જેમનું સર્જન છે એમનું વિસર્જન પણ છે અને આજ સમજાવવા ગણપતિ દાદા આવે છે હર વર્ષે. તો મસ્ત સવાર પડી ગઈ હતી અને આપણે આપણી ફ્રેન્ડને ઘરે જવા માટે નીકળી ગયા હતા. મસ્ત ટકાટક રેડી થઈને બુક કરી દીધો તો રેપિડો, કેમ કે કાલ રાતે બહુ વરસાદ આવતો હતો એટલે મારી ગાડી તો બંધ થઈ ગઈ હતી. એટલે મસ્ત રેડી થઈને રેપિડોમાં હું નીકળી ગઈ હતી મારી ફ્રેન્ડને ઘરે. અહીંયા આવીને ગણપતિ દાદાને જવા દેવાનું મન જ નહીં થતું હતું, કેમ કે એટલા ક્યુટ દાદા છે અને એટલા ગણેશા સારા લાગતા હતા. ને આજે તો હે ને એને જોઈને એટલો હેત ઉભરાતો હતો કે એની કોઈ સીમા જ નહીં હતી, કે જવા દેવાનું મન જ નહીં થતું હતું. પણ આપણે એને ખુશી વિદા કરવા જોઈએ, કેમ કે પાર્વતી એમનો વેઇટ કરતા હશે. મસ્ત આપણે આપણી ઈચ્છા કીધી અને ગણપતિ દાદાને વિદા કર્યા રાજી ખુશીથી. આ બાજુ બધા મસ્ત નાના છોકરા હું ને બધા મસ્ત ગણપતિ દાદા ઉપર પાણી નાખતા હતા, એમને વિદા કરતા હતા. અને પછી આ બધું પતાવીને જવાનું હતું શૂટ ઉપર. એટલે મસ્ત શૂટ ઉપર જવા માટે નીકળી ગઈ. આ બાજુ આપણે કારના શોરૂમમાં શૂટ હતું અને નાનો મોટો કારનો શોરૂમ નહોતો, નાના બાળકોના રમકડાનો શોરૂમ હતો. ત્યાંથી આગળ અમે જતા હતા તો રસ્તામાં આજે એટલું બધું ગાંડું ટ્રાફિક હતું કે એની તો કોઈ સીમા જ નહીં હતી, કેમ કે હતું આજે વિસર્જન. એટલે લોકો ખુશીથી રાજી ખુશીથી ગરબા લઈને ડીજે લઈને મસ્ત દાદાને વિદા કરતા હતા, કેમ કે આજે કેટલા 10 દિવસ પછી દાદા એમના ઘરે જશે. એટલે મસ્ત રાજી ખુશીથી દાદાને વિદા કરતા હતા. મને લાગી ગઈ હતી ભૂખ, એટલે હું તો મસ્ત પાણીપુરી ખાવા માટે ઊભી રહી ગઈ હતી અને વિદા કરતા હતા બધા. અને એટલી ટ્રાફિક હતી એટલે મારી પાસે વિડીયો લેવાનો ટાઈમ જ નહીં હતો. એટલે આજનો વિડીયો બહુ નાનો છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.